સુરેન્દ્રનગરથી દ્વારકા પગપાળા જતા સંઘના 80 યાત્રિકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી સુરેન્દ્રનગરના વિજળિયા ગામથી 100 માણસોનો સંઘ ચાલીને દ્વારકા જવા નીકળ્યો હતો કે જે ખંભાળિયા પાસે પહોંચ્યો કે જ્યાં રાત્રે રોકાણ કર્યું હતું. જાતે રસોડું બનાવી યાત્રિકો જમ્યા હતા. જમ્યા બાદ રાત્રે યાત્રિકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ત્યારબાદ 80 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. તમામ યાત્રિકોને ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સારવાર કરાવવામાં આવતા હાલ તમામની તબિયતમાં સુધાર હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.